સુપર 6માં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દાની। રાજ્યમાં અનેક ઘટના બાદ પણ ગેરકાયદે જગ્યામાં અને પરવાનગી વગર અનેક ધંધા અને કામકાજ ધમધમી રહ્યા છે। રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ હોય કે પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય, બંનેમાં અનેક માસૂમો મોતના ભોગ બન્યા છે અને સ્થિતિ જેસે થે જેવી જ છે। ફરી એક વખત સુરતમાં 3 માળના મકાનમાં ત્રીજા માળે શેડ ઊભો કરી ટેક્સટાઇલના જોબ વર્કનું કામ ચાલતું હતું અને ભડકી ઉઠી છે આગ। સૌપ્રથમ આપને બતાવીએ દ્રશ્યો। સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ત્રીજા માળ ઉપર આગ લાગતા મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો। ઉપર ટેક્સટાઇલના જોબ વર્કનું કામ ચાલતું હતું। આ દરમિયાન આ ઘટના બની હતી। અંદર કામ કરતા 5 લોકો દાઝી ગયા હતા તો એક વ્યક્તિનું મોત થયાનું પણ સામે આવ્યું છે। સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું। દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ ભડકી ગઈ, જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ છે, જેમાંથી 5 જેટલા દાઝી ગયા અને તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે એકનું સળગીને મોત થતાં તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે। આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત 2ને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફાયર ઓફિસરે માહિતી આપી કે ફાયરનો કોલ મળતાની સાથે જ તેમની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ ઉપર કાબુ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું। જોબ વર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને એના કારણે જ આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી। એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાનું અને તેની મોત નિપજી છે। તેમાં 5 લોકોને ઈજા પણ થઈ છે। તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 2 माले का मकान है और इलीगल शेड बना रखा ऊपर और शेड में केमिकल स्टोरेज के ड्रम रखे हुए हैं काफ़ी। और कॉल मिलने के बाद फायर ब्रिगेड आया इधर तो काफ़ी स्मोक था और अंदर से 4-5 लोग बाहर निकाले। वो माइनर इंजरी है और अभी एक पेटल है, डेड बॉडी मिली है। गंभीर ईजा नहीं है, 4-5 लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है। આગની ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોની રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને વાતચીત કરી હતી। આ અંગે પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપી કે મને સવારમાં જ આ ઘટનાના સમાચાર મળ્યા હતા। અમારા અગ્રણી દિનેશભાઈ દેસાઈ સ્થાનિકોને બચાવવા કામે લાગ્યા છે અને આ સાથે સુરતના મેયર પણ અહીં ઘટના સ્થળે ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા। આગની ઘટનામાં ફાયરની કામગીરી બિરદાવવા લાયક છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને બધા દર્દીઓ સ્ટેબલ છે। 4 દાઝેલા વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે।